નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દેશના વિવિધ ભાગોમાં હવામાન બદલાઈ રહ્યું છે. ક્યાંક આકરી ગરમી પડી રહી છે તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે, તો ક્યાંક ક્યાંક મિત્રો કોઈ વિસ્તારો એવા પણ છે જ્યાં કરા પડી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે ઘણા રાજ્યોની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોમાં મિત્રો આગામી 3-4 દિવસો માટે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને સમગ્ર દેશમાં કેવી રીતના વરસાદ પડવાની આગાહી રહેશે, ક્યાં ક્યાં ગરમી પડી શકે છે, આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સમાચાર એજન્સી ANIના અહેવાલના મુજબ જમ્મુ કાશ્મીરના રિયાસી વિસ્તારોમાં ભારે વરસાદ પછી કરા પડ્યા હતા. કાળઝાળ ગરમીને જોતા હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં મિત્રો ગરમીમાંથી રાહત મળવાની કોઈ પણ જાતની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. હવામાન વિભાગના અનુસાર આજે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના રહેલી છે. આના ઉપરાંત મિત્રો હિમાચલ પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, વિદર્ભ, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ સ્થળોએ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર પૂર્વના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને લઈને પણ ચેતવણી જાહેર કરી છે. IMDએ મિત્રો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આવતીકાલે અને પરમ દિવસે મતલબ કે 27 અને 28 મેના રોજ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત 27 અને 28 મેના રોજ ઉપ હિમાલયન, બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ, જેમાં મિત્રો 115.5 થી કરી અને 204.4 મીમી જેટલો વરસાદ થવાની સંભાવના છે. આજના દિવસે આજે રાત્રે મિત્રો ઓડિશામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે, જેમાં 115.5 થી કરી અને 204.4 મીમી જેટલા વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે આસામ અને મેઘાલયમાં 27 અને 28 મેના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો જે ચક્રવાતી તુફાન છે એ આજે સાંજે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના રહેલી છે, જેના કારણે ત્યાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. IMDએ મિત્રો આજે બંગાળમાં ભારે વરસાદ મતલબ કે 204.4 મીમી અને આવતીકાલે 27 મેના રોજ ભારે વરસાદ 115.5 થી કરી અને 204.4 મીમી જેટલા વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. તો મિત્રો આ તો થઈ ગઈ હાલના 2-3 દિવસના વાતાવરણની વાત. હવે મિત્રો આપણે વાત કરીએ આગામી ચોમાસાનું આગમન ગુજરાતમાં ક્યારે થઈ શકે છે, ગુજરાતમાં ક્યારે ચોમાસાના વરસાદની શક્યતાઓ રહેશે. આ વિષયમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયો સાથે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી, NCR, ગુજરાત અને આસપાસના રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. હાલમાં સ્થિતિ એવી છે કે દિવસના 10 વાગ્યા પછી ફૂંકાતા ગરમ પવનો સાંજ સુધી અટકતા નથી, જેના કારણે દિવસ દરમિયાન ઘરની બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે આજની તારીખમાં. જો કે મિત્રો હવે આ કાળઝાળ ગરમીની વચ્ચે ચોમાસું રાહતનો વરસાદ લાવી રહ્યું છે. તો મિત્રો હાલમાં જ હવામાન વિભાગે ચોમાસાને લઈને એક સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વખતે ચોમાસું જે છે એ સમયથી પહેલા આવી શકે છે. IMDના અનુસાર જૂનની 1લી તારીખે કેરળમાં ચોમાસું આવી શકે છે અને હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું કાં તો 4 દિવસ વહેલું કે પછી 4 દિવસ મોડું આવી શકે છે. જેના અનુસાર આ વખતે મિત્રો 28મી મે થી 3જી જૂન દરમિયાન ચોમાસું આવવાની શક્યતાઓ રહેલી છે. કયા રાજ્યોમાં ચોમાસું ક્યારે પહોંચશે તે વિષયમાં વાત કરીએ તો હવામાન વિભાગે કેરળ સહિત અન્ય રાજ્યોમાં ચોમાસાની શરૂઆતની સંભવિત તારીખ આપી છે. જેના અનુસાર મિત્રો બિહારમાં 16 જૂનની આસપાસ સુધીમાં, પશ્ચિમ બંગાળમાં 13 જૂનની આસપાસમાં અને ઉત્તર પ્રદેશમાં 29 જૂન સુધીમાં ચોમાસું આવી શકે છે. કેરળની વાત કરીએ તો કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે. તમિલનાડુમાં 1 જૂનની આસપાસ આગમન થઈ શકે છે. કર્ણાટકમાં 1 જૂનની આસપાસ આગમન થઈ શકે છે. આંધ્રપ્રદેશમાં 5 જૂનની આસપાસ, ઓડિશામાં 10 જૂનની આસપાસ, પશ્ચિમ બંગાળમાં 13 જૂનની આસપાસ, સિક્કિમમાં 15 જૂનની આસપાસ, ઝારખંડમાં 16 જૂનની આસપાસ, બિહારમાં 16 જૂન, છત્તીસગઢમાં 16 જૂન, મધ્યપ્રદેશ 16 જૂન. આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મિત્રો 19 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. 15 થી કરી અને 19 તારીખની વચ્ચે ગમે ત્યારે ચોમાસાનું આગમન થઈ શકે છે. અથવા તો ગુજરાતમાં આપણે વાત કરીએ તો 1-2 દિવસ વહેલું પણ ચોમાસું આવી શકે છે. રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં 29 જૂનની આસપાસ, ઉત્તર પ્રદેશમાં 29 જૂનની આસપાસ,
હિમાચલ પ્રદેશમાં 2 જુલાઈની આસપાસ, જમ્મુ અને કાશ્મીરમાં 2 જુલાઈની આસપાસ, પંજાબમાં 2 જુલાઈની આસપાસ, હરિયાણામાં 2 જુલાઈની આસપાસ, દિલ્હીમાં 2 જુલાઈની આસપાસ, ચંદીગઢમાં પણ 2 જુલાઈની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. અનુમાન એવું છે કે આ ચોમાસા દરમિયાન મિત્રો વરસાદ જે છે એ વધારે પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની શક્યતાઓ રહેલી છે. હકીકતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડી શકે છે. આ બધું લા નીના ઇફેક્ટના કારણે થશે મિત્રો. વાસ્તવમાં જ્યારે પૂર્વી પેસિફિક મહાસાગર ક્ષેત્રની સપાટીનું હવાનું દબાણ ઓછું થાય છે ત્યારે એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેને લા નીના કહેવામાં આવે છે. જ્યારે આ પરિસ્થિતિ બને છે ત્યારે દરિયાની સપાટીનું જે તાપમાન હોય છે એ નોંધપાત્ર રીતે ઘટે છે, જે સમગ્ર વિશ્વના તાપમાન ઉપર અસર નાખે છે. આ વર્ષે મિત્રો લા નીનાની અસર ભારતમાં જૂનથી જ જોવા મળશે. લા નીનાના કારણે વધુ વરસાદ અને સરેરાશ કરતાં વધુ ઠંડીની શક્યતાઓ પણ વધી જાય છે. અને મિત્રો લા નીનાની જે અસર હોય છે એ 9 મહિનાથી કરી અને 1 વર્ષ સુધી ટકવાની શક્યતાઓ રહેલી હોય છે. પાછલા વર્ષે જ્યારે ચોમાસું આવ્યું હતું તો 19 તારીખના રોજ અંડમાનના નજીક પોતાનો ઘર બનાવી લીધો હતો, પણ ડીલે થયો. 19 તારીખ સુધી એકદમ સ્લો મૂવમેન્ટ કર્યો હતો અને એના પછી જૂન મહિનામાં 5 થી 7 જૂનમાં એણે કેરળની અંદર દસ્તક આપી હતી. આવી રીતે ગયા વર્ષે ચોમાસું હલકો ડીલે થયો હતો. પણ મિત્રો આ વખતે જોવામાં આવી રહ્યું છે કે 19 તારીખથી કરીને 30 તારીખની વચ્ચે ખૂબ જ તેજ ગતિવિધિ થવાની છે. કેરળના ખૂબ જ નજીક પહોંચવાનું છે ચોમાસું. ઓલમોસ્ટ પહોંચી ગયું છે એમ કહી શકાય. સિસ્ટમ મેન્ટેન થઈ ચૂક્યો છે અને જણાવવામાં એમ આવી રહ્યું છે કે આવનારા 1 અઠવાડિયા દરમિયાન ખૂબ જ ભીષણ વરસાદ પડી શકે છે. કેરળ અને આપણા ભારત, દક્ષિણ ભારતના જે તટીય ઇલાકાઓ છે, સમુદ્રથી જોડાયેલો જે ઇલાકો છે, ત્યાં ખૂબ જ ભીષણ વરસાદ પડી શકે છે અને આ વિસ્તારોમાં લોકલ પૂર પણ આવી શકે છે. તો મિત્રો જેટલો બની શકે તમારા મિત્રો અને પરિજનો સાથે આ સંદેશને શેર કરજો, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર. આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.